તો મિત્રો આપ જો બધાનું કોઈ પણ હાર્દિક સ્વાગત છે પશુપાલક અમારી આ યુટ્યુબ મિત્રને ચેનલમાં। અને જો તમારે માહિતી પણ પશુ વેચવા મુકાવી હોય ને આ ચેનલ પર તો ફ્રીમાં મારો એટલે કે મફત વોટ્સઅપ વિડીયો નંબર મૂકવા હોય તો ઉપર અમારા વોટ્સઅપ બધી નંબર માહિતી આપેલા છે, તો મોકલી તમે દીધી। એમાં આ અમને વિડીયો વોટ્સઅપ મોકલી શકો નંબર છો। છે અને ચાલો થેન્ક શરૂઆત કરીએ આ નવા વિડીયોની। તો મિત્રો તમે જે આ 1 નંબર ઉપર જે તમે આ દેશી ગાય જોઈ શકો છો, તો આજે આ દેશી ગાય વેચવા આવેલ છે। દૂધ ખાવા માટે ઘણા ખરા મિત્રો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે। આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એનું તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો, બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો, એ ગાય જે છે 4 થી 4.5 લીટર ગાય દૂધ આપી રહી છે। અને વેતનની વાત કરું તો ત્રીજું વેતર છે ગાયનું। અને કિંમત વિશે વાત કરવામાં આવે તો 23,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એ રાખેલ છે। હવે મિત્રો આ ગાયની વાત પૂરી થાય છે। હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ દેવગણા। તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો સિહોર। અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં ગામ દેવગણા આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। હવે મિત્રો આજે 1 નંબર ઉપર જે તમે ગાય જોઈ એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને હવે આપણે આગળ વધીએ તો આ તમે જે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો જે ગાય જે છે એ બ્રીડિંગ માટે જો કોઈ પણ મિત્રો ગાય ગોતતા હોય તો બ્રીડિંગ માટે આ બહુ સારી અને બેસ્ટ ગાય છે। ગાયની વાત કરવામાં આવે તો પહેલાં તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ વાળી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને આગળ કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ જે ગાયનો કલર છે, કોમ્બિનેશન જે છે એ ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે। હવે મિત્રો ગાયની તમને હાઇટની વાત કરું તો હાઇટ પણ પૂરી છે, સાથે સાથે કદકાઠાની વાત કરવામાં આવે તો કદકાઠું પણ પૂરું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે, માહિતી જો તમને આપવામાં આવે તો 51,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો સાયલા। જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો જો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય જે છે એ ગાયની વાત પૂરી થાય છે। અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો, ભેંસની પૂરી હાઇટ છે। આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ જે છે એની તમે ઓલી જોઈ શકો છો અડર ક્વોલિટી, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ગાય વિશે તો મિત્રો ભેંસની તમને અડર ક્વોલિટીના આ બધી વસ્તુ વિશે વાત કરવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે। હવે આ ભેંસની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસનું બીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। અને હાલ કેટલા દિવસની વિહાવામાં વાર છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ 15 દિવસની કાચી ભેંસ છે, એટલે કે 15 દિવસની ભેંસને વિહાવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે આ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 1 લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ખેરવા। તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર। અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો વાંકાનેર। તો મિત્રો વાંકાનેર
ચીલવા તાલુકો વાંકાનેર, ગામ કયું લાગે તો કે ગામ ખેરવામાં. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો. હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે. મિત્રો ચોથા નંબર ઉપરની ગાય, પાંચમા નંબર ઉપરની ગાય અને છઠ્ઠા નંબર ઉપરની ગાય છે એ બધી એકસાથે વેચવાની છે. એટલે એકસાથે બધીની કિંમત રાખેલ છે. અને જો મિત્રો ત્રણેય તમારે અલગ અલગ લેવી હોય તો અલગ અલગ કિંમત થશે. એમાં ભેંસ ગાયના જે માલિક છે એમાં એણે એવી વાત કરેલ છે. હવે આ ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે ખાસ કરીને પહેલાં તો સિંગ પેટર્ન જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે ગાયને તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો મિત્રો કાબરો કલર એટલે કે હાલ ડિમાન્ડમાં ચાલતો કલર એટલે કે વધારે માંગ છે એવો કલરની ગાય છે. કાબરા કલરની. હાઇટની વાત કરું તો હાઇટે પૂરી છે, વેલે પણ પૂરી લાંબી છે ગાય. હવે મિત્રો આ જે ગાય છે એ હવે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ પસુડા, તાલુકાની વાત કરું તો કે તાલુકો અંજાર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો જિલ્લો કચ્છ. તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે. ત્યાં ગામ પસુડા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરો અને ગાય વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. ચોથા નંબર ઉપરની જે ગાય છે. અને મિત્રો મેં તમને આગળ જણાવી આમ 4, 5 ને 6 બધી એક જ માલિકના પશુ વેચાવા આવેલ છે. તો બધાની કિંમત તમે જો અલગ અલગ લેવી હોય તો બધાની કિંમત અલગ અલગ થઈ જશે. અને સાથે લેવી હોય તો હું તમને છેલ્લે જે કિંમત છે જણાવી દેવાનું છું છઠ્ઠા નંબર ઉપરમાં. હવે મિત્રો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ કાંકરેજ ગાય વેચાવા આવેલ છે. ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ કચ્છ સાઈડ કાંકરેજ ગાય હોય તો બતાવો. તો આજ મિત્રો આ કાંકરેજ નસલની જે ગાય છે એ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે કાનકટ. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ અને મિત્રો ગાયની તમે લંબાઈ જોઈ શકો છો. લંબાઈ એ પૂરી લાંબી ગાય છે. હાઇટની વાત કરવામાં આવે તો હાઇટ પણ પૂરી છે. અને મિત્રો કલર કોમ્બિનેશન વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે મિત્રો આ જે ગાયનો કલર જે છે એ સફેદ કલરની ગાય છે. અને મિત્રો નીચે જે એનો વાછરડો તમે જોઈ શકો છો એ પણ સફેદ કલરનો જ છે. અને બહુ સારો અને બેસ્ટ વાછરડો છે. પાંચમા નંબર ઉપરની ગાય પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે. મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ગાય છે એની તમને વાત કરવામાં આવે આગળ આ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ પસુડા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો અંજાર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ. તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે. ત્યાં ગામ પસુડા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હું ગાય વિશે તમને વધારે માહિતી જે કહીશ એ તમને એના માલિક આપી દેશે. અને મિત્રો તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો. કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. મિત્રો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ વાછરડો એટલે કે કૂટ જે છે એ તમે જોઈ શકો છો. અને કલર કોમ્બિનેશનની પહેલાં તો એની વાત કરવામાં આવે મિત્રો તો લીલડા કલરનો કૂટ છે. સાથે સાથે એની તમે કાનકોટ, એની સિંગ પેટર્ન, સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તમે એનો હમ્પ પણ જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ હમ્પવાળો કૂટ છે. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ પણ પૂરી છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પૂરી હાઇટ છે. વેલે પણ સારો છે. કલર કોમ્બિનેશનની વાત કરું તો ગિની પ્યોર એટલે કે લીલડા કલરનો કૂટ જે છે. અને જો મિત્રો હવે વાત કરું તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો. કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 5, 6 અને 7 નંબરની
તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ પસુડા, તાલુકાની વાત કરું તો કે તાલુકો અંજાર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ. તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે, ત્યાં ગામ પસુડા આવેલ છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાયું છે, અને કૂટ જે છે એ આ બધું બહુ સારું અને બેસ્ટ છે. હવે મિત્રો આ 6થા નંબર ઉપરની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને 7મા નંબર ઉપર જે તમે આ ગીર ઓરિજિનલ વાછડી જોઈ શકો છો એટલે કે ઓળખું જોઈ શકો છો. બહુ સારું અને બેસ્ટ ઓળખું છે. પહેલાં તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો. અડર ક્વોલિટી પણ બહુ સારી છે. અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો સોજી પણ ગાય છે. હવે મિત્રો એની વાત કરવામાં આવે આગળ તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે તમે એની હાઇટ જોઈ શકો છો. હાઇટ પણ પૂરી છે. આગળ વાત કરવામાં આવે મિત્રો હાઇટ એ અડર ક્વોલિટી પછી મિત્રો વેલ એટલે કે લંબાઈ પણ પૂરું છે. અને એના કલર કોમ્બિનેશન વિશે વાત કરું મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે લાલ કલરની આ ગાય છે. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો એની હાઇટ એ બોડી સ્ટ્રક્ચર એ આ બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આની જો કન્ડિશન મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ હશે, માહિતી જો તમને આપવામાં આવે. હવે મિત્રો આની ઉંમર વિશે વાત કરું તો 3 વર્ષની આની ઉંમર થઈ એમ એના માલિકનું કહેવાનું છે. અને આ ઓળખીની કિંમત વિશે વાત કરવામાં આવે તો 7,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે. હવે આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જ આ ઓળખી તમને જોવા મળી જાય છે. અને ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. હાઇટે પણ સારી છે. હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે 8મા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો મિત્રો આજે આ ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે. મિત્રો આ જે ભેંસ છે એની હાઇટ પણ પૂરી છે. સાથે સાથે વેલે પણ લાંબી સારી છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે આ ભેંસ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસનું બીજું વેતર છે. કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે તો કે 8 દિવસની ભેંસ કાચી છે. એટલે કે 8 દિવસની ભેંસને વિહાવામાં વાર છે એમ આ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે દૂધ વિશે તો મિત્રો આગળના વેતરે આ ભેંસના દૂધની વાત કરું તો એના માલિકનું એવું કહેવાનું છે કે આગળના વેતરે આ જે ભેંસ છે એને 5 લીટર જેટલું દૂધ હતું એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ભેંસ તમે જે 8મા નંબર ઉપર જોઈ શકો છો એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો 65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો ભિલોડા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો અરવલ્લી. તો ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી જે છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત અમે વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.